ये यहाँ जे परधान ये बोलावे है गुरुदेव यहाँ जोरे ये आओ वीरा राजा ने दरबार परधान ये बोलावे गुरुदेव यहाँ जोरे આજે પરદાન બોલાવે પંડિત આવ્યા રે હારા એ આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે એ પધારો ગુરુદેવ ક્યારે નહીં આજ રાજ પોકરણ ની અંદર એવા તો શું બધેના બોલવાના કામ પડ્યા છે વીરા. હા બધા અમારા મહારાજા બોલાવી રહ્યા છે. જય થાવ પોકરણના રાજુ યજમાનનો જય થાવ મહારાજ. ક્યારે નહીં આજ પોકરણ રાજની અંદર એવા તો આજ ભૂદેવને બોલાવી શું અમારા કામ પડ્યા છે મહારાજ. પ્રણામ ભૂદેવ. આજે ભૂદેવના શરણમાં પોકરણગઢના રાજા અજમલના નમન છે. આયુષ્માન ભવ રાજવી. હા ભૂદેવ, આજે નથી તમારો વાક કે નથી તમારો ગુનો, પણ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ કે આજ મારી દીકરી સગુણા આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. માટે એના સગવડના શ્રીફળ લઈ આજે તમારે દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ એમાં કઈ મોટી વાત છે. વિધાતા માટે આજ તો ભાગ્ય કહેવાય કે આજ તમે બેન બાના લીલા નાળિયો પૂછ્યું મહારાજ. જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ આજ મહારાજ જાતા જાતા કહો ક્યાં જવું ને ક્યાં ન જવું મહારાજ. સાંભળો ભૂદેવ. કહો મહારાજ. દેશો રે જાજો ને ગુરુદેવ પર દેશ તમે જાજો જો. કહો મહારાજ. યાવા દેશો રે જાજો ને ગુરુદેવ પર દેશ જાજો જો. દેવરા રે નામ જાજો ગુરુદેવ મેરી ડાલે રે દેશ. યાવા રે નામ જાજો ગુરુદેવ મેરી ડાલે રે દેશ. પણ એક પિંગલગઢ નહીં જવાનું કારણ મહારાજ. હા ભૂદેવ, પિંગલગઢ ન જવાનું કારણ સાંભળજો કે પિંગલગઢના રાજા પડિયાર સાથે આજ મારે 20 વર્ષ ત્યાં વેર ચાલુ આવે છે. અને આજે જો કદાચ તમે ત્યાં જશો તો તમારા અપમાન થશે. માટે એ રસ્તો કદાપી ના લેતા. અરે મહારાજ અચ્છા જાતા જાતા બધેની વાતનું પણ પાલન કરવું પડશે મહારાજ. કહો ભૂદેવ. ક્યાં તો બધા વિધિના લેખ છે. વિધિના લેખ પ્રમાણે જા ભૂદેવ લીલા નારદી આવશે મહારાજ. એ તમારે માન્ય કરવા પડશે મહારાજ. ભલે ભૂદેવ.
પિંગલગઢ સિવાય ગમે તે રાજ્યમાં શ્રીફળ દિલાવીને આવશો એ મને કબૂલ મંજૂર હશે. જેવા વિધેતાના લાયક મહારાજ. ઠીક છે, મહારાજે કીધું કે દહેજ ભરજો, પર દહેજ ભરજો. એ પિંગલગઢ નહીં જતા છતાંય આજ જેવા બેન સગુણાના લાયક સાલ માટે આજ દેશ અને પ્રદેશ ડગલા ભરો. એ આજે હરા કે ઉમર કે કોર દેવ